તો આ ગુંડારાજ છે ગોંડલની અંદર ચાલી રહ્યું છે વર્ષોથી, તો કોઈના પગ ભાંગી નાખે છે, કોઈની પર જીવલેણ હુમલા કરે છે. આવા જે બનાવો બની રહ્યા છે, ગુંડારાજ ચાલતું નથી, એનું કાયદાનું ભાન કરાવવા માટે આપણે તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો જે ઘટના બની છે, મિત્રો વાત કરીએ તો જયરાજસિંહના પુત્ર મિત્રો એમ કીધો જે ગણેશભાઈ ગોંડલે મિત્રો જે કામ કર્યું છે બિલકુલ ખોટું કર્યું છે. તે અંગે મિત્રો હાલના ટાઈમમાં ગુજરાતમાં ફરીવાર દલિત સમાજનો વિરોધ જાગૃત થઈ ગયો છે. અને મિત્રો આના વિશે વાત કરીએ તો જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો જે જયરાજસિંહ જાડેજાના પુત્ર મિત્રો ગણેશભાઈ ગોંડલે મિત્રો એક દલિત યુવકને મિત્રો જે ધોધ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં દલિત સમાજના લોકો ભાઈ ખૂબ જ ખુશી થયા છે. જેમાંથી મિત્રો આગળ તમે જે ભાઈનો વિડીયો જોયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, તે ભાઈ એવું કહી રહ્યા છે કે મિત્રો ગુંડાગીરી ચાલી રહી છે આપણા દેશમાં ખુલ્લે આમ, તો પણ મિત્રો પોલીસ સાહેબ છે આના ઉપર રિએક્શન નથી લેતા. ખુલ્લામ મિત્રો જે મારપીટ કરી છે, ત્યારબાદ મિત્રો આના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તે અંગે મિત્રો હાલના ટાઈમમાં ગુજરાતના દલિત સમાજના લોકો છે અહીંયા આંદોલન કરી રહ્યા છે. જેમાં મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો 6 તારીખે મિત્રો આ આંદોલન શરૂ થવાનું છે. કારણ કે મિત્રો જયરાજસિંહના પુત્ર મિત્રો હાલના ટાઈમમાં જે ગણેશભાઈ ગોંડલ છે તેને કોઈ પણ એમ કીધું પોલીસે કર્યું નથી. તે અંગે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં દલિત સમાજના લોકો છે એ ગુસ્સે થયા છે, જેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવું કહેવું છે. આ અંગે સોશિયલ મીડિયામાં હાલના ટાઈમમાં ફરીવાર નવો વિવાદ છે એ ચાલુ થઈ ગયો છે. વિડીયોને વધારે લોકોને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તો ભાઈ બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આંદોલનના તમામ વિડીયો આપણી ચેનલમાં ઓલરેડી આવવાના છે. સબસ્ક્રાઈબ પણ કરી રાખજો, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં જે ઢોર માર મારવામાં આવ્યો છે તેના ઘણા બધા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તો આ અંગે તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર આપણે એક નવો વિડીયો મળી જાય. બધા લોકોને જય હિન્દ, જય ભારત.